ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારના વાગી ગયા છે 8 અને મસ્ત સુબહ હો ગઈ હે, મસ્ત સવાર થઈ ગયું છે। અને અહીંયા શ્રીફળ વધારવા 8 વાગ્યામાં બેસી ગયા છે, કારણ કે કાલે આપણે ગણપતિ બાપાની પૂજા કરી હતી, એમાં કળશમાં મૂક્યું હતું, એટલે હવે પ્રસાદ કરીને ખાઈ લેવાનું। અને અહીંયા આપણે ઠાકોરજીના દર્શન કરી લઈએ। અને આજ છે સામા પાંચમ। તો તમને ખબર છે સામા પાંચમ એટલે શું? સામા પાંચમ ખેડૂત થી જે કઈ જીવ જંતુ મર્યા હોય એનો પાપ નું આજે રે એટલે એ કે નિવારણ થઈ જાય, કે કઈ પણ પાપ ભૂલ ચૂક થઈ હોય। કારણ કે આપણે ખેતરમાં દવા છાંટતા હોય એટલે કેટલાય જીવ જંતુ મરતા હોય, એટલે એમ કહેવાય છે કે એ બધું આપણું પાપનું નિવારણ થઈ જાય, આપણે જે જીવજંતુ માર્યા હોય ને ખેડૂએ। અને ઋષિનું આવે છે, 7 ઋષિઓ આ ધરતી ઉપર જે મનુષ્ય પાપ પુણ્ય કર્યા હોય એનું નિવારણ માટે ઋષિઓએ પણ એના શરીરનું બલિદાન દીધું હતું, ભોગ દીધું હતું, એવું કંઈક છે, બહુ જાજી ખબર નથી। આ સપ્ત ઋષિ આવે, સપ્ત ઋષિ જે આકાશમાં 7 તારા હોય એ સપ્ત ઋષિ, એને આપણા માટે એને ભોગ દીધો હતો એવું કહેવાય છે। ચાલો, કચરા પોતા થઈ ગયા છે, કપડાં વાસણ બાકી છે, તો એ કરી લે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। 8:30 વાગ્યા છે ને અમે બધા જો કોલેજ જાય છે, મોટો કાફલો છે, બધા જાય છે અત્યારે। આજે દીપરંગ છે, આજે દીપરંગ નું કઈક છે ઓડિટોરિયમ, આજે નહીં, સેટરડે, આજે નથી, સેટરડે, ઓકે સેટરડે છે દીપરંગ ને ઇવેન્ટ છે જે અમારે થાય દિવાળી વખતે, જે 7-8 દિનનું સેલિબ્રેશન હોય એનું ડિસ્કશન હશે ઓડિટોરિયમ ની અંદર, એવું કંઈક છે। અને અત્યારે જાય છે અમે કોલેજ છે 11:30 અને જો આજ મસ્ત વાતાવરણ ખુલ્લું છે, આપણે ઓછાળ પણ આજે એટલે ધોઈ નાખ્યા, ધૂપ નીકળીને એટલે, અને વચ્ચે તડકા સામે દોરી બાંધી દીધી એટલે બપોર થાય બધા સુકાઈ જાય। અને આપણે કાલે જેતપુર ગયા હતા આ પોતાની ડોલ માટે, તો આપણે આ કલરને આ પોતાની ડોલ ચોઈસ કરી। અને મુકુંદના પપ્પા ગયા છે વાડીએ ખાતર નાખવા માટે, કારણ કે ખુલ્લું થયું ને તો નખાય એવું થઈ ગયું। ને હવે આપણે પાંચમ રહ્યા છે એટલે સૂકી ભાજી વઘારવાની છે, કારણ કે ઉપવાસ હોય એટલે ફરાળ કરવાનું હોય। અને સાંભારની ખીર પણ બની ગઈ છે, કારણ કે વાડીએ ગયા હોય એટલે ભૂખ લાગે એટલે જમવાનું બનાવવું પડે, એટલે બપોરે ચાલો ફરાળ કરશું અને સૂકી ભાજી વઘારી। આજે બધા ગાઈઝ વયા ગયા છે અમારા, કારણ કે હું ફોર્મ ભરતો હતો, ગવર્મેન્ટનું હતું, વેબસાઇટ હતી તો ફોર્મ ભરી ગયું, પછી ઝેરોક્સ કરાવવા ગયો પણ ફોર્મ એમાં ઇસ્યુ આવતો હતો, સાઇટ ઉપર અપડેટ નહોતું થયું, એટલે વાંધો આવતો હતો, એટલે કે કાલે આવજો મને એમ કીધું છે, એટલે એ થોડું થયું નહીં અત્યારે ફોર્મ, એટલે બધા વયા ગયા ને મારે અમે ટાઈમ ગયો, પાછો એનો લંચ બ્રેક પતે ને તે પાછા કરે ને જલ્દી એ કામ પતાવવું પડ્યું, એનો લંચ બ્રેક પડે એટલે કાંઈ કામ થાય નહીં, અહીંયા બોલી પેલી बैंक જેવું કામકાજ છે, તો કઈ नहीं અત્યારે एनीवेज पीजी पर दोपहर के बज गए हैं 5 और यहाँ पर देखिए बच्चे भी सारे आ गए हैं और खेल रहे हैं, क्योंकि अभी कितने दिनों से खेले नहीं थे, क्योंकि यहाँ पर तो सारे लोग बैठते थे, इसलिए तो आज उनको भी मजा आ रहा है। देखो एक मेंबर तो घट भी रहा था, इसलिए वहां पर पोते की डोल रख दी है। क्या खेल रहे हो? खो खो। हाँ, તેજ ને તો શરદી ને ઉધરસ થઈ ગઈ લાગે છે। દવા લઈને આવ્યો હે કેતો તો આગળ ટ્યુશન માંથી સીધો અમારા પપ્પા ભેગો દવા લેવા ગયો, દવા લઈને આવ્યો હું કે ચોકલેટો ખાય, હમણાં તો ગણપતિના દર્શન કરવા જઈને ચોકલેટ। હા, અને પાછો એક જગ્યાએ જાતોય નહીં હોય, 2 થી 3 જગ્યાએ જાતો હોય છે। કેટલા સેકન્ડ પ્રીતિકા ગણપતિ છે આપણા ગામમાં? ગણપતિ 2 જગ્યાએ? હા, 2 જગ્યાએ આરતી કરવા જતા છો ને? પ્રીતિકા 2 જગ્યાએ જાય ચોકલેટ હાથુથી તો એક ચોકલેટ આપે, જોવા ગઈ હતી આજ આરતી જઈ લ્યો, એમાં વાતમાં તો આઉટ થઈ ગઈ। બીજું હું મમ્મી કે હવે કઈક
ગણપતિ બધે ગામે ગામ ગણપતિ બેઠા હમણાં તો બધું ગણપતિ નું જાય છે. કાલે આપણે જેતપુર ગયા હતા, જી શેરીમાં નીકળી બધી શેરીમાં ગણપતિ ગણપતિ. ગણપતિ બિહાર ગણપતિ દાદા નો તહેવાર આપણે ઉજવવો જ જોઈએ, પણ અત્યારે તો હું ઠેક ઠેકાણે બધે ગણપતિ દાદા બિહારે ખરા, પણ આમ ડિસ્કા ડાન્સ ને પિક્ચર ના ગીત વગાડી ડિસ્કા કરે કોઈ, અને પ્રોગ્રામ કરે ને ખાલી આ કેવા પૂરતું ગણપતિ ઉત્સવ, પણ બાકી તો બધી મજા ને મોજશોખ કરવાના છે. બધા ફેસ્ટિવલ માં એ જ રીતે હોય, તે નવરાત્રીમાં તો બધે એવું નવરાત્રીમાં એવું પિક્ચર ના ગીત ને બધું ખાલી કહેવાનું કે ગરબા રમવા જાય છે, નામ ખાલી ગરબા, બાકી 12 વાગે હોટલું માં જમે અને પ્રોગ્રામ કરે અને રોજના નવા ડ્રેસ લે, ખર્ચા વાળું થઈ ગયું બધું. અને આપણું આમ ગણપતિ દાદા ને બિહારે તો ખરા, પણ આપણી જેમ આમ સાદા આપણે ગામડામાં હોય એવું નહીં ક્યાંય, એવું નહીં કે ભગવાન ના ગીત ઉપર જ રાસ લેવાના. અત્યારે બધા પિક્ચર ના ગીત ઉપર રાસ લે, આમ જાણે ઓલા લગ્નમાં ન ડીજે વગાડતા હોય એમ ડીજે વગાડી લે. ફેસ્ટિવલ ઓમ કહેવાનું પણ સેલિબ્રેશન છે. હા બસ એના જેવું થઈ ગયું હતું યાર. બે તો અહીંયા શોખ મનાવવા આવ્યા હોય એવું જ લાગે છે, અને આ બે તો ડાન્સ કરે છે. અહીંયા જો તે તો પોતાય મારવા માંડ્યો, તે જ નહીં કે નવું પોતું અહીંયા પડ્યું હતું ને તો તે જ લઈને પોતા મારવા માંડ્યો. સવારે કરતો જાજે ને પોતું, ઓલે મારે કોલેજે જવું હોય ને તો પોતું કરીને તો ન જવું. કરી જઈશ? કેમ નહીં કરી જાય? તને તો ગમે છે. તો થઈ જાય પોતું, તે જ હું 7 વાગે જાઉં તો થઈ જાય, તારે 8 વાગે જાય નહીં થઈ જાય. પોતું કરે કે હાથથી કરે? હાથેથી જ કરે, હાથેથી મોડું થઈ જાય તો આ પોતો કરી નાખે. કા કાંઈ ઓગરા કાંઈ ના થાય. તો તે જ બહુ મજા આવે છે, દાંડિયો મારવા જ માંડ્યો છે આમથી આમ. હરક છે તે જ ને પોતા કરવાનો. હા તેને હાચન પોતું થતું હે, કોરા પોતે લગાવવા માંડ્યો હે. કોરું નથી, ભીનું હે, આમાં દેખાતું જ નથી. ઠેક એમ ભીનું છે. પોતા તો તે જ કરે હે. હો ના તો એને જોવો આમથી આમ થાંભલે ચડે હે ઉતરે. હા મોકો મેળ્યો હે, કોઈ બેઠું નથી ને અહીંયા એટલે. તો અત્યારે સાંજના વાગી ગયા છે 7 અને પપ્પા પણ વાડીએથી આવી ગયા છે અને વાડીએથી આવીને ફોન જોવે છે, અને મમ્મી ટીવીની અંદર ઋષિ પંચમીનું આજ છે તો કંઈક જોવે છે એ રિલેટેડ યુટ્યુબની અંદર વાર્તા છે. અને અત્યારે મારી પાસે છે આ પાર્લેજી બિસ્કિટ, આપણું જૂનું અને જાણીતું પાર્લેજી બિસ્કિટ, એકદમ સાદું, સસ્તું અને દરેક ઘરમાં મળતું આ પાર્લેજી બિસ્કિટ. બાળપણથી લઈને આજ સુધી આપણે પાર્લેજી બિસ્કિટ છે એ ખાતા એવા છે. અને આ પહેલેથી લઈને હું પણ નાની હતી ને ત્યારે મમ્મી કહેતી કે તારે કાર્ટૂન લઈ આવતા. સવારે દરરોજ ચામાં બોળીને પાર્લેજી બિસ્કિટ ખાઈને જવાનું. આ ચા ને બિસ્કિટ આ બધું બહુ જ ભાવે. હા પેલા બધા ચા ને મજા આવે ખાવામાં. આખા કાર્ટૂન લેતા ઘરમાં. જાજા વ્યક્તિ હોય ને ઘરમાં. પપ્પા તો એક દી કહેતા હતા, પપ્પા પાર્લેજી નો હું ઓલો ટેમ્પો આપણા ગામમાં. હા પછી પપ્પા કેવા બધા પાર્લેજી ના કાર્ટૂન લઈને લાવ્યા હતા. લઈ ભીડ ઓલા ઢગલા હોય ને પાલાને, એમાં બધા એમ કીધું પોલીસ આવે, જેનકી રહેશે ને પકડી જાય. બધા હંતાડી દીધા, કોઈ માળિયામ નાખી દીધા, કોઈ મેળામ નાખી દીધા, કોઈ પાલન ઢગલો હોય ને એમાં ઠાકીને નાખી દીધા. તમે ક્યાં હંતાડ્યું હતું પપ્પા? ઘીરે લેવા હતા ને પછી અહીંયા પલોટમાં ઉભો હતો જાય એમાં કેટલાક લઈ આવ્યા હતા તમે? 3 મોટા મોટા બોક્સ આખું ગામ લઈ ગયું. પોલીસ તો કઈ આવી નહીં, પણ બધા બીવરાવ્યા. મોટા લેવા ઈ ખાતા એને હંતાયા. અરે રે
તો આ વાત હતી કે આ પાર્લેજીનું બિસ્કિટ છે એ કેવું છે, સાદું બિસ્કિટ છે, પણ અત્યારે પાર્લેજીની અંદર કેટલી બધી વેરાયટી આવી ગઈ છે. જો કાલે હું મોલમાં ગઈ હતી ને તો હું બિસ્કિટ લઈ આવી. આ છે પાર્લેજી રોયલ. પાર્લેજી રોયલ એ બધા રોયલ લોકો માટેનું બિસ્કિટ છે. પછી આ છે પાર્લેજી કિસ્મી, પછી આ છે પાર્લેજી ડાર્ક, અને આ છે પાર્લેજી ઓટ્સ અને બેરી. તો જો એક સાદું બિસ્કિટ, પણ અત્યારે પણ એની અંદર કેટલી બધી વેરાયટી આવી ગઈ છે પાર્લેજીની અંદર. એટલે કે સિમ્પલ બિસ્કિટની કંપની પણ નવી નવી સ્વાદિષ્ટ વેરાયટી બનાવી છે કે દરેક વ્યક્તિને પોતાનો સ્વાદ છે એ લઈ શકે એટલા માટે. આ બિસ્કિટ ખાવાની એટલી મજા આવે ચાય. હા, કાલે મમ્મી કહે કે પાર્લેજી હું લીધું, પણ મેં તો મારે ખાવું છે. પછી મેં એટલી બધી વેરાયટી જોઈને પાર્લેજી નથી ખાતા એટલે મેં કીધું તે હું લીધું, તું તો કઈ ખાઈશ નહીં તો મારે ખાવું છે. મારે ખાવું હતું. પછી મેં એક આ સાદું પાર્લેજી લીધું હતું. પછી મેં નવી નવી વેરાયટી એની જોઈ તો મેં કીધું લઈ લઉં, ચેક કરી કે આ બધાની અંદર કેટલો ડિફરન્સ છે એમ. પણ આ નાની કંપની એક શીખવે છે કે સામાન્ય વસ્તુમાંથી પણ કેટલી બધી નવીનતા તમે લઈ આવી શકો. અને જે લોકોને સ્વાદ જોઈએ છે આ બિસ્કિટમાંથી લઈ શકે. જેને કોફીવાળું ડાર્ક જોઈએ છે ડાર્ક લે, ઓટ્સ એન્ડ બેરી છે, રોયલ છે, સાદું સિમ્પલ ગ્લુકોઝ બિસ્કિટ છે, અને અત્યારે પાર્લેજી ગોલ્ડ એક આવે છે, એ નહોતું ત્યાં, નકર એ લેતા આપણે. જોઈએ આની અંદર કેટલો ડિફરન્સ છે બધા ખાઈને. અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે નીચે જમવા જતા હતા, પણ અમને ખબર પડી કે પાર્કિંગમાં અહીંયા અમારે ગ્રાઉન્ડ ફ્લોર અને નીચે બેઝમેન્ટ અને ઉપર પાર્કિંગ 3 લેવલનું પાર્કિંગ છે. એટલે અહીંયા ઉપર ગણપતિ દાદા બેસાડેલા છે. જો અમને ખબર નથી, કેવું મસ્ત દેખો અહીંયા કરેલું છે ગણપતિ બાપાનું. અમને આજે ખબર પડી, કાલે અમને ખબર નહોતી પડી કારણ કે સાયલેન્ટલી ગણપતિ બાપાને લાવ્યા હશે. અને અહીંયા મોટા ગણપતિ દાદા છે અને નીચે નાના ગણપતિ દાદા છે. જો મસ્ત લાઇટિંગ સજાવીને કરેલું છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ સાબર માટે, પણ અત્યારે વરસાદ એવો આમ અંધારો છે ને, અમને લાગે એમ છે વરસાદ આવે, છાંટા તો કરે છે, પહોંચી જાય પછી આવતી વખતે તો ન વાંધો આવે. જઈને પલળી ગયા હોય ને પછી જમવાનું ન મજા આવે. અને અહીંયા આગળ પોલીસ વાળા મને એમ છે રોકતા, બધી ગાડી અહીંથી જ જાય છે, આમ ત્યાં આમ જ નીકળે છે મારા શોર્ટકટમાંથી, કારણ કે પાછળથી આમ ફરીને જવાય એવું છે. એટલે એવું છે, કાંઈ નહીં. તો અત્યારે જમવા જઈએ છીએ, જમ્યા પહેલા તો અત્યારે 8 વાગ્યા હતા અને જો અત્યારે કેવો વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. અહીંયા અમે ફસાઈ ગયા આવ્યા હતા ને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. જો અહીંયા પાણી ભરાઈ ગયા છે નીચે, તો જો કેવો ટ્રાફિક જામે થયો છે. તો અત્યારે 8:30 થયા છે અને અત્યારે ગણપતિ બાપાની આરતી થાય છે. આપણે ઘરે તો આખું ગામ ભૂલી ગયું હશે, 8:30 આરતી કરે છે. ઇન્સર્ટ આરતી કરે છે, બહુ છે. ગણપતિ બાપા બેસાડ્યા છે. જમીન આવ્યા ને વરસાદના પલળી ગયા છે. અત્યારે ઉપર જઈને કપડા ચેન્જ કરવા જોઈએ ને આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ.